નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જી હા મિત્રો, પીએસઆઈ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ એટલે કે ગ્રાઉન્ડનું પરિણામ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે લેખિત પરીક્ષાની તારીખ પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. જો કે તારીખની વાત તો આપણે આજે સવારના વિડીયોમાં જ કરી દીધી હતી, પરંતુ હવે જે છે એ તારીખને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કન્ફર્મ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ ભરતીની જે શારીરિક કસોટીનું આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, આ પરિણામ તમે કેવી રીતે જોઈ શકો છો, કુલ કેટલા ઉમેદવારો જે છે આની અંદર પાસ થયેલા છે, કેટલા પુરુષ ઉમેદવારો પાસ થયા, કેટલા મહિલા ઉમેદવારો પાસ થયા, કેટલા માજી સૈનિક ઉમેદવારો પાસ થયા, અને સાથે પછી આપણે અંતમાં એ જોઈશું કે આની લેખિત પરીક્ષાની તારીખ જે છે એ ક્યારે રાખવામાં આવેલી છે. તો એના માટે તમારે શું કરવાનું છે, સૌપ્રથમ જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એચએનજીયુ સ્ટડી પોઈન્ટ જે છે એ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તમારે જે છે એ એના પર આવી જવાનું છે. અને જેવું તમે ટેલિગ્રામ ચેનલની અંદર આવશો, તમને જે પહેલી જ એક પીડીએફ જોવા મળી જશે, પીએસઆઈ શારીરિક કસોટીનું પરિણામ જાહેર. તો સિમ્પલી તમારે જે છે એ પીડીએફ ઓપન કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો, તારીખ 25/2/2026, જાહેરાત ક્રમાંક GPRB/2025/26 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત. તો 21/1/2026 થી રાજ્યના 15 કેન્દ્રો પર જે છે એ પીએસઆઈની શારીરિક કસોટીનું જે છે એ આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જે પુરુષ ઉમેદવારો, મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની જે છે એ વિગત જોવા માટે અહીં ક્લિક કરો, એની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો તમારે જે છે એ સિમ્પલી શું કરવાનું છે, જે પુરુષ ઉમેદવારોની લિસ્ટ છે એ તમને અહીંયા જે છે એ નીચે આપેલું છે. એના નીચે જે છે એ તમને મહિલા ઉમેદવારોની શારીરિક કસોટીનું જે પરિણામ છે એનું લિસ્ટ આપેલું છે, અને એના નીચે માજી સૈનિક ઉમેદવારોનું જે છે એ લિસ્ટ આપવામાં આવેલું છે. તો તમારે જે છે એ ડાયરેક્ટ અહીંયા આવી અને 3 પીડીએફ જે છે એ મેળવી લેવાની છે. કેટલા ઉમેદવારો પાસ થાય એવું તમને પછી કહું છું. પહેલા કેટલીક અગત્યની સૂચનાઓ છે આપણે એ જોઈ લઈએ. તમે જોઈ શકો છો, 3 પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર વારાફરતી નીચે મળી જશે. પછી તમે જોઈ શકો છો, શારીરિક કસોટી અંગે અને શારીરિક માપ કસોટીની 12/2/2026 સુધીમાં મળેલ અરજીઓ પૈકી દોડની કસોટીની અરજીમાં RFID લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ડેટા તથા ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીનું આ પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં યાંત્રિક અથવા ક્લેરિકલ કોઈ પણ ભૂલના કારણે જે છે એ પસંદ કરવામાં આવેલ છે, તો તેમની જે છે એ ઉમેદવારી અગાઉના કોઈ પણ તબક્કે જે છે એ રદ થઈ શકે છે. હાઈકોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો આપવામાં આવે તો જે છે એ તમામ ઉમેદવારોને લાગુ પડશે. અને મેઇન સૂચના તમે જોઈ શકો છો, આ લેખિત પરીક્ષાની તારીખ જે છે આપણે સવારે જણાવી દીધી હતી 19/4/2024, પરંતુ હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે ઇન્ફોર્મેશન આપેલી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 19/4/2026 રવિવારના રોજ યોજાવાની સંભાવના છે. પેપર 1 3 કલાક અને પેપર 2 3 કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો તમે જોઈ શકો છો, 19/4/2024 પીએસઆઈની જે પરીક્ષા છે એ લેવામાં આવશે. પહેલા પેપર 1 3 કલાકનું અને એના પછી પેપર 2 જે છે એ 3 કલાકનું એક જ દિવસે જે છે એ લેવામાં આવશે. તો 19/4/2026 ને ધ્યાનમાં રાખી હવે તમારે જે છે એ લેખિત પરીક્ષાની તૈયારી કરવાની છે. અને જે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, એની અંદર તમારે જે છે એ કોઈ પણ વાંધો હોય, એટલે કે તમે પાસ થયા હોય અને અંદર તમારું નામ ના આવ્યું હોય, એવો બીજો કોઈ પણ તમને જે છે એ વાંધો હોય, તો તમે જે છે એ 2/3/2026 સાંજના જે છે એ 5:30 વાગ્યા સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ કચેરીનું આ એડ્રેસ આપેલું છે, ત્યાં તમે જે છે એ રૂબરૂમાં રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ કે કુરિયરથી જે છે એ તમારી અરજી જે છે એ મોકલી આપી શકો છો. તમારી અરજી જો સાચી હશે તો એને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. હવે આગળ આપણે વાત કરીએ કેટલા ઉમેદવારો પાસ થયા. તમે જોઈ શકો છો, પુરુષ ઉમેદવારોનું જે છે એ લિસ્ટ આપેલું છે. તો તમે જે છે એ એને ઓપન કરશો તો તેમનું નામ આપેલું છે, કેટલી મિનિટની અંદર જે છે એ એમણે કસોટી પાસ કરેલી છે એની જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. તો 1997 પેજની જે છે એ આ પીડીએફ છે. તો એના છે આપણે જે છે એ અંતમાં જતા રહીએ છીએ, તો આપણને ખબર પડે કે કેટલા પુરુષ ઉમેદવારો જે છે એ આ શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે. તો કુલ 73,882 પુરુષ ઉમેદવારો જે છે એ પીએસઆઈ ભરતીની શારીરિક કસોટીની અંદર જે છે એ પાસ થયેલા છે. એમનો ટાઈમિંગ તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપેલી છે. તમારે અહીંયા આવી અને તમારું નામ જે છે એ સર્ચ કરી લેવાનું છે. જો તમારું નામ આની અંદર હોય તો તમે જે છે એ પાસ થઈ ગયા છો. વાત કરીએ મહિલા ઉમેદવારોની, તો મહિલા ઉમેદવારોની પણ જે છે એ પીડીએફ આપેલી છે. 950 પેજની જે આ પીડીએફ છે એના પણ છે કે આપણે અંતમાં જતા રહીએ છીએ. તો તમે જોઈ શકો છો, 36,074. તો આ પ્રમાણે જે છે એ પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો, તો 36,074 જે છે એ મહિલા ઉમેદવારો પાસ થયેલા છે. અને પછી આગળ જે છે એ માજી સૈનિક ઉમેદવારોની લિસ્ટ આપેલું છે. તો માજી સૈનિક ઉમેદવારોની લિસ્ટ છે એ જે છે એ 20 પેજનું છે, અને એની અંદર જે છે એ કુલ 709 માજી સૈનિક ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. તો કુલ
1,10,665 ઉમેદવારો જે છે એ પીએસઆઈ ભરતીની શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ આ જે છે એ પહેલું સ્ટેપ હતું. જે સાચું અને મોટું સ્ટેપ છે એ છે લેખિત પરીક્ષા. તો એની અંદર તમે જે છે એ બહુ જ સારો સ્કોર કરો એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.